તો ભાભી તમને ગુડ મોર્નિંગ સાથે એક ડાયલોગ પણ આપો. ડાયલોગ નો આવડે. નાનો તો આપો ને. નાનો હું આપું. સવારમાં ડાયલોગ આપો. એમ નહીં રાહુલભાઈ, મારે કઈ વાંચન કરવાનું ન હોય. વાંચન નહીં. બધું નાખીને લીલું લસણ બધું નાખીને અને ઉપર ચડવા દઈશું. લસણના ગાંઠિયાને આવા સાફ કરીને અને બાફી લેવાનું. પાણી ગરમ કરીને અને બાફી લેવાનું. પછી એની અંદર એડ કરવાનું. પછી કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ તમને બધા. વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. અને સાથે સાથે મોસમનું અપડેટ એમ છે કે ઠંડી વધતી જાય છે. મમ્મી પણ અહીંયા જ છે, તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી એક મસ્ત મજાનો સવારમાં એક સુવિચારની આજે ડાયલોગ થઈ જાય. બોલો ડાયલોગ. હા ડાયલોગ બોલો. अरे हमारी जिंदगी में हम बहुत जी लिए, कभी तो पीछे मुड़कर देख यार, जिंदगी कहाँ गुजर गई. ઓહો શું વાત છે. નો ડાયલોગ. જો નવું નુકસાન કરે જો. કેમ डिजाइन बनाने की આ નવું પરાક્રમ કરી નાખ્યું સવારમાં. ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો ભાભી તમને ગુડ મોર્નિંગ સાથે એક ડાયલોગ પણ આપો. ડાયલોગ નો આવડે. નાનો તો આપો ને. નાનો હું આપું. સવારમાં ડાયલોગ આપો. એમ નહીં રાહુલભાઈ, મારે કઈ વાંચન કરવાનું ન હોય. વાંચન નહીં. પિક્ચર તો જોવો છો ને? પિક્ચર મૂવી જોવો છો ને? ડાયલોગ આપો એક જ. ચાલો. મને એક જ ઓલો ડાયલોગ આવડે. કયો? हम कितने आदमी थे जो जीता वही सिकंदर. ઓહો પપ્પા તમારી પાસે हम है, बाकी सब पानी कम है. મનસ્વી તારી પાસે આવડે જ ને બધું. તું આખો દી કાર્ટૂન જોતી હોય, બધું જોતી હોય, એમાંથી એકઈ નથી આવડતા. स्टोरी માંથી કાઈ હા તો વાંધો નહીં કે જેઠાલાલ તો અને શાહરુખ ખાન હતો. તો શાહરુખ ખાને જેઠાલાલને ફોન કર્યો કે હેલો જેઠાલાલ मैं हूँ. मैंने कहा चल હવે तू क्या शाहरुख खान नहीं हो सकता है. तब फोन काट दिया. फिर से उसने फोन किया शाहरुख खान ने. फिर उसने बोला कि जेठालाल मैं शाहरुख खान ही हूँ. जेठालाल बोला अगर तुम शाहरुख खान हो तो मैं मुकेश अंबानी हूँ. और मम्मी तुम मम्मी हो तो हम भी हम मम्मी है तो आप हमारे बेटे हो. आप भाभी हो तो हम तुम्हारे देवर हैं. આવું છે. તો સવારે અત્યારે શું બનાવ્યું છે ભાભી? પેલા સવારમાં નાસ્તામાં શું છે? બટેકા પૌવા છે, બટેકા પૌવા, વઘારેલો રોટલો છે. વઘારેલો રોટલો. વાહ ભાઈ વાહ, શું વાત છે. ઘરમાં વઘારેલો ચા. કાલે છે ને કોનો બર્થડે છે તમને ખબર કોનો બર્થડે છે? આનો. હા અને જે ડબ્બો ચડ્યો છે ને તારે હેપી બર્થડે. ઈ બર્થડે છે એટલે 2 વર્ષમાં યાદી રહી છે. ડબ્બો તોડ્યો તો એમ. ભાઈ રોજ નું તોડવાનું કામ ચાલુ છે. એમ નહીં પણ મહિને તોડવું પડે ને. 1 મહિને ટીવી તોડે, 1 મહિને ડબ્બો તોડે, એમ એક મહિને તોડવું પડે. શું કેવું? જોયું રાહુલ, મનોરંજન ક્યાંય ગોતવા જવું પડે. મનોરંજન ક્યાં ગોતવા જવું પડે? આપણે અહીંયા ઘરે બધા એક સાથે બેસે ને એટલે મનોરંજન જ હોય. અને તને નથી ખબર આ રોટલાની રેસીપી ક્યાંથી આવી? ક્યાંથી આવી? આ તારી ભાભી છે ને એને બધું બહુ આવડે. એવું છે? પેટનો ભાગનો રોટલો પડ્યો સાંજે. હા તમારો રોટલો પડ્યો તો તમે સાંજે ના પાડી હા. તો પછી એનું કાક તો કરું ને. અચ્છા, તો રેસીપી થઈ ગઈ. વઘારે. વાહ 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 વાહ, શું વાત છે. તો રેસીપી લઈ લીધી પછી દર્શકોને? એમાં એવું છે હમ. વઘારેલો રોટલો બહાર મળે જ છે પણ આપણે પહેલી વાર બનાવ્યો. અચ્છા એવું છે. તો સારું, ચાલો તો હું તમને મળું સાંજે. ત્યાં સુધી તમે લોકોને બાય બાય. અત્યારે બની રહ્યો છે ગરમા ગરમ સેવડો. ગરમ ન હોય ટાઢો હોય છે. ટાઢો ન કહેવાય, ગરમા ગરમ જ કહેવાય. કારણ કે આમાં અત્યારે લાઈવ છે કે નહીં ગરમા ગરમ. એમાં ગયા છે સીણ ને સેવ ને સિંગના દાણા ને મોળા મમરા. ભૂંગળામાં તું જો આમાં બી ને એબીસીડી આવે છે જો તો. આપણે નાના હતા ને ત્યારે એબીસીડી ગોતીને ખાધા. આ મારો ઓપ્શન ને મારો ઓપ્શન ને ઓલા તુરિયા જેવા ભૂંગળા આવતા ખબર ઈ આવતા. આમાં મોળા મમરા નહીં ખાસ. આમફળ આવી ગયા છે. આ
દેશના જામફળ હો મમ્મી, મોટા બાના. કાપીને એક લાઈવ બતાવી દો. મોટા બાના. મમ્મી એક કાપો તો. અને છે તો એના શેવડામ કેમ મોળા મમરા નાખ્યા? મોળા જોઈ ને ક્યારે તો હમણાં તીખા કરું છું ઊભી હા રહી તો હમણાં તીખા કરું છું તીખા કરું છું. દેરાણી આવું ને આવું જ કરતી હોય. હા હા એમાં મોટા કાલ રસ મને આવી. રૂતા જોજો કે- મમ્મી ઈળ ન હોય. કાલ મને ઓલી રૂતા કે ઈ કે તમારા દેરાણીને અડધું માથું દુખતું હતું ઈ કે આને અડધું મગજ નથી ઈ કે એમ ઈ કે હવે આજ તમારે ફૈજીને દુખે છે એને શું કહેવાય મેં કીધું, એને થોડું કાંઈ કહેવાય મેં એને ન કહેવાય, એને કઈ ફૈસીને થોડું કહેવાય. ક્યાં મમ્મી તો જોજો ઈળ ન હોય. હાલ પીઓ. લાલ જબરો. હા 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 અમૃત નો કટકો હો. ખોટા વખાણ કરે. હાસી ને પ્યોર છે જો ગળું ગમ છે ને સરસ. પણ એ જમરૂખમાં બિયા ન આવતા હોય તો તો બહુ મજા આવે. ઓય. બિયા ન આવતા કાલ મેં રેસીપી કેવી જોઈ ખબર છે જમરૂખનું શાક બનાવ્યું જમરૂખ હા ન બનાવે એવું વસ્તુ. કાલ એવું રેસીપી છે કારણ કે હવે બધાને કોઈ જૂનું ખાવું જ નથી, કાંઈક નવું નવું જ ખાવું છે એટલે પછી નવું નવું જ આવે. બિયા ન આવે. લાલ ને ખાવું. આવે નો ભાવે ચડે નહીં ઈ તો પાસે નકર એમ થાય કે હાલો બફાઈ જાય. હા, ચાના કેટલા પૈસા આપ્યા કેમ ન ભાવ્યું? અને ચાલો હું ઉપર જાઉં છું, થોડું કામ પતાવ્યું તો તમે ચેવડો પૂરો કરી દો. પણ 1 વાગી ગયો બાર. 1 વાગ્યો મને કાંટામાં થોડુંક દેખાતું નથી. હું ઉપરથી કપડાં લઈને આવી તડકાના. સસમાન કરાવે ઉપર કપડાં લેવા ગઈ હતી ને તડકો બહુ લાગ્યો એટલે આમ જાગું થોડુંક થઈ ગયું. અને ભાભી મસ્તીની ગોળ ગોળ કુણી કુણી રોટલી બનાવી રહ્યા છે. શાક શેનું બનાવ્યું ભાભી? ચોળીનું મસ્તીનું શાક બનાવી રહી છે. અને મમ્મી ને ભાઈ શું કર્યું? હે એ આને એક ફ્રીજ આંબી ગયું ખોલતા આવડી ગયો છે લાડવી તેમાં. ક્યારે આવે છે મારા ભાઈ ને મમ્મી? મમ્મી તો હજી વાર લાગશે તાર ભાઈ એક આવે છે તો કઈ ફટાફટ ખા. અહીંયા શવાઈ હોતન ગયો સ્કૂલે. થેપલા ને મુરબું દહીં ને એને જમાવટ લીધી છે ને ઓલો આમ જો થોડા થોડ જતો હતો ને દ્યો. વાંધો નહીં નિરાયતે ખાપડે બસ તને મૂકીને ક્યાંય નહીં જાય મેં કીધું છે. બગાડ્યું. હાલે એ તો સ્કર્ટ બગાડવાનું તો આપણે હરેક મેમ્બરમાં. થેપલા તાર ખાવા છે થેપલા? ના એક વધ્યું છે. એક છે આમાં પિયનને ખબર હા તે એટલે જ ને પિયન હાટું રેવા જો. સબ્જીમાં ચોળી કાઢીશ તુવેરાને ભેગી છે. રીંગણાને ભરશું લીલી તુવેરનો મસાલો ભરાય આમાં કાઢવી કાઢવી ને ભર્યું. અને મહેનત ભરી તો હું પણ આની કાઢશો અને દાળ બફાઈ ગઈ હા તો વાંધો નહીં. ભાત ક્યારે તમે ભાત મી ગયા? આ ભાતે બફાઈ ગયા છે તો બાપા. વાંધો નહીં હાલો ભાતે બફાઈ ગયા છે. અને મમ્મીને ભાઈ ગયા છે એમના કામ માટે પાસપોર્ટ લેવા. હાલો પછી અમારે દુબઈની ટ્રીપ કરવાની છે તો એક એકનો પાસપોર્ટ કઢાવતા જાય ને તો દુબઈની ટ્રીપ થાય. અરે આશા તો રખાય જ ને, કેમ ન રખાય? આશા રખાય છે આશા હોય તો જઈ ગયું ક્યારેક, ઈ વાત સાચી છે. સ્વપ્ન હોય તો જવાય. મારે ને મારે સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપ પણ પેલા દુબઈની જ કરો પછી સ્વિટ્ઝરલેન્ડની કરજો તમે. સ્વિટ્ઝરલેન્ડ નહીં સ્વિટ્ઝરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડની પછી કરજો પેલા દુબઈની કરજો. નકર સ્વિટ્ઝરલેન્ડની નહીં થાય ને દુબઈની નહીં થાય. જે મળતી હોય ને કરી લેવાય. એને જમવાનું તો બધા જમવા બેસી ગયા છે. દાળ ભાત શાક રોટલી ને તો શાક ને હલવો ને સમોસા એક્સ્ટ્રા થઈ ગયા. જમણવારી સમોસાય પડી ગયા. શાહી ભોજન કરી લેવું જોઈએ ને. શાહી ભોજન એક દી મોરડિયાનો રસ, એક દી મઠો, પછી એક દી સમોસા જલસા છે હો. અને પ્રિયાંશને હલવો. હવે કેમ બા જવું છે? હા તો અત્યારે 6 વાગી ગયા છે અને હવે ઓલમોસ્ટ અંધારું જેવું થઈ ગયું છે કેમ કે અંધારો શિયાળો થઈ ગયો છે એટલે અંધારું થઈ ગયું. ભાભી તો આજે શું બનાવવાના છો? લસણ ગાંઠિયાનું શાક. પાછું ફરીથી કેમ? તો અમે થોડું ખાધું તું તમે ખાધું તું લે હા એ વાત સાચી હો તમારી. તો પછી આજે ફરીથી લસણ ગાંઠિયા આખા લસણનું શાક બનવાનું છે ફરીથી. અને આજે સ્પેશિયલ ગેસ્ટમાં અમારા મામી આવી ગયા છે. મામી જય માતાજી. પહેલા તો તો કેમ છે તમે? સ્પેશિયલ આજે આખા લસણનું શાક ખાવાના છો તો કેવા એક્સાઇટેડ છો તમે? એટલે મતલબ કેટલા આમ
તમે આમ વિચારી રહ્યા છો કેવું બનશે એમ બહુ મસ્ત બનશે ઓય ભાઈ સેતુ બનાવશે મત કે ખામી હોય એનો જવાબ તો મામા આપશે મામા આપશે ચાલો મામા પાસે જઈએ મામા પણ આપણે યાર જોઈન્ટ થઈ ગયા છે મામા જય માતાજી મામા તો મામા આખા લસણનું શાક બનવાનું છે અને એ તે સ્પેશિયલ તમારા માટે જ બને છે કેમ કે હજી 2 દી પહેલા બન્યું હતું મમ્મીને બહુ ભાવ્યું નથી કે મારા ભાઈ આવે ને તો એની હાટું બનાવજે ઈ કે હવે ચાખીથી ખબર પડે એટલે આમાં શાક બન્યું છે કે હું બન્યું છે અહીંયા આવી ગઈ છે રેચુ શું લેવા ગઈ હતી શાક લેવા ગઈ ટમેટા મરચાં દૂધી અચ્છા ઓ ટુ ઝેડ શું વાત છે ટુ ઝેડ શાક લેવા ગયા હતા અને પ્રિયાંશનો બર્થડે છે હમણાં પ્રિયાંશ હેપી બર્થડે એડવાન્સ હેપી બર્થડે શું ગિફ્ટ કાલ મળશે ને તને પ્રિયાંશ તને ગિફ્ટ મળવાનું જ કાલે આ કેમ ઊભો ને ઊભો છે આને કઈ કેવું લાગે છે હે મેં કીધું આવી રીતે ઊભો રહે એક ને એક જગ્યાએ એટલે ભાઈએ કાંડ કર્યું છે તો બધી વસ્તુ અહીં આવી ગઈ છે ફરીથી અને ભાભી પાસેથી ટૂંકમાં રેસીપી જાણી લે ભાભી ટૂંકમાં રેસીપી આપો હા રીંગણાને હમણાં ચોળવી નાખશું તેલની અંદર ઓકે અને પછી ગ્રેવી બનાવશું કાંદા લસણ અને ટમેટાની ગ્રેવી કરીને એમાં ચવાણાનો ભૂકો શીંગનો ભૂકો અને લીલી હળદર ઓકે. છીણી નાખશું અને બસ એવું બધું નાખીને લીલું લસણ બધું નાખીને અને ચડવા દઈશું અને લસણના ગાંઠિયાને આવા સાફ કરીને અને બાફી લેવાના પાણી ગરમ કરીને અંદર બાફી દેવાના પછી એના અંદર એડ કરી દેવાના પછી પાછળથી એડ કરવાના એટલે એ પોચા થઈ જાય ને વચ્ચે તરત વચ્ચે કરવાના એડ એટલે આ રીતે બફાઈ તો ગયા જ હોય પણ ઓલા મસ્ત થઈ જાય એમ. મસ્ત ક્રિસ્પી થઈ જાય મસ્ત એટલે બાકી ચવાણાનું સિંગનો ભૂકો અને બધી જ વસ્તુ અહીંયા હાજર છે અત્યારે અને થોડીક જ વારમાં બનવાના છે પણ અહીંયા ખટુંબરા પણ છે તો એકાદ ખટુંબરું પેલા ચાખી લઈએ આપણે કેવું છે દેશમાંથી આવ્યા છે હે ખટુંબરા એમાં ન નાખવાનું ને એ તો ખાવા હાટું હોય મારા માટે અને અહીંયા નાના નાના રીંગણ પણ જો 2 જાતના રીંગણ છે મમ્મી આ બે જાતના રીંગણ કેમ આવે હા એ અડી પડ્યા છે વાત સાચી. આની અંદરથી ટોપાની અંદરથી આવી રીતે ડીટીયા કાઢ નાખવાના. અચ્છા ટોપાની અંદરથી આ રીતે ડીટીયા કાઢી નાખવાના આ ડીટીયું છે ને ટોપાની અંદર હા, હોય હા. આ રગ. હા ઈ બધા રીંગણમાં જ કાઢ નાખવાની ને આવી રીતે રાખવાના આખા. આવી રીતે એટલે આવી રીતે રાખવાના અહીંથી એને જ કાપો મૂકવાનો. અહીંયાથી વચ્ચેથી કાપો મૂકીને બધો મસાલો ભરી દેવાનો એમાં ડીટીએથી આપણે ભરીએ ને એમ નહીં ભરવાના, મોઢેથી ભરવાના. અને આવી રીતે એને આ કાઢવાનું. સમજાઈ ગયું ઓકે તો હવે પ્રોસેસ ચાલુ થઈ રહી છે હવે લસણ બાફા મૂકી દેવાના લાગે છે ને ભાભી વાહ સરસ જો આ લસણ છે એકદમ મસ્ત ગાંઠિયા એ બફાઈ જશે એટલે એકદમ મસ્ત થઈ જાય છે હું તમને 100% કહું મસ્ત થઈ જાય છે ભાભી આ આખી કળી રાખવાની હતી આ ડીટીયા કેમ કાપી નાખ્યા મોઢામાં ડીટીયા નથી કાપવાના. આ ડીટીયા કાપ્યા. એ નહીં આ પાછળના પાછળના થોડા દાંડલી દાંડલી રહેવા દેવાની હતી દાંડલી લેવા. દાંડલી લેવા દેવાની હતી બોલી એક દાંડલી રહેવા દીધી હતી ને છૂટા પડી જાય ઓટોમેટિક અહીંયા જ ખતમ થાય છે હું તમને લાસ્ટ સીન બતાવીશ જ્યારે અમે જમવા બેસશું તારે એટલે ત્યાં સુધી તમને લોકોને અહીંયાથી બ્લોગ ખતમ થાય છે તો બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા જય યોગેશ્વર અને ભાભી કાંઈ કહેવા માંગો છો વ્લોગના એન્ડમાં કાંઈ નથી કહેવા માંગતી અત્યારે તો સબ્જી ઉપર ફોકસ છે. સબ્જી ઉપર ફોકસ છે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ છે રોટલો રીંગણનું અને આખા લસણના ગાંઠિયા જોઈ શકો છો તો મામા ટેસ્ટિંગ ઉપર જઈ રહ્યા છે મામા પેલું બટકું થોડી ટેસ્ટિંગ કરીને અમને કેવું બન્યું છે એટલે અમે ચાખી પછી અને પ્રિયાંશ બાય બાય ટાટા કહીજો ટાટા સી યુ કહીજો સી યુ